પણ આપ પણ વેદ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો. જો યાદ રાખજો, આપણા સમાજમાં બે શબ્દ આપણને અવારનવાર સાંભળવા મળશે, એક મંત્ર અને એક શ્લોક. તો આપને ખબર હોવી જોઈએ મંત્ર કેને કહેવાય અને શ્લોક કેને કહેવાય. ખબર છે કોઈને? મતલબ આપે ધ્યાન દઈને કથા સાંભળી નથી, કેમ કે મેં 2 થી 3 વખત કીધું ભાગવતની અંદર આટલા શ્લોક છે. ભાગવતની અંદર 18,000 શ્લોક છે. 18,000. આનું નામ શ્લોક. જો વેદમાં જે છે ઋચાઓ, એને મંત્ર કહેવામાં આવે છે. અને પુરાણમાં જે છે એને શ્લોક કહેવામાં આવે છે.